મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ। આજે આપણે બનાવીશું વરસાદની મોસમમાં ગરમા ગરમ બહારથી કરકરા અને અંદરથી નરમ મકાઈના ભજીયા। ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। આજે હું તમને ખૂબ જ સરળ રીતથી એવા મકાઈના ભજીયા બનાવતા શીખવીશ જે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। જેના માટે આપણે લઈ લીધું છે 2 મીડિયમ સાઇઝના મકાઈ, 1 લીંબુ, ડુંગળી 1 વાટકી, ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર, 3 મોટી ચમચી કોર્નફ્લોર છે, 4 થી 5 મોટી ચમચી ચણાનો લોટ, ટુકડા કરી લીધા છે મરચાના, ધાણા અને સ્વાદ અનુસાર મીઠું। સૌપ્રથમ આપણે મકાઈને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણે મકાઈમાંથી દાણા અલગ કરી લીધા છે। હવે આપણે આમાંથી અડધા દાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે મકાઈ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે। આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। મકાઈના દાણાને એડ કરી લઈશું। કટ કરીને ડુંગળી 1 વાટકી લીધી છે એ એડ કરીશું। ધાણા એડ કરીશું, મરચાં એડ કરીશું। તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરવાના છે। બેસન એડ કરીશું, કોર્નફ્લોર એડ કરીશું, થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું, અડધી ફાડ લીંબુનો રસ એડ કરીશું, અનુસાર મીઠું નાખીશું। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થશે એટલે આપણે ગરમા ગરમ ભજીયા ઉતારીશું। આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને પહેલાં ફાસ્ટ ગેસ રાખીશું, પછી ધીમા ગેસે શેકાવા દઈશું જેથી કચાશ રહે એની અંદર। ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। આપણે હવે તેને કાઢી લઈશું। આ જ રીતે બધા જ ભજીયાને આપણે તળી લઈશું। આવી ને આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી। થેન્ક યુ ફોર વોચિંગ।